નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે તમારું ચૂંટણી કાર્ડ જાતે જ કઈ રીતે બનાવવું અને આ ચૂંટણી કાર્ડનું ફોર્મ કઈ રીતે ભરવું। તો તે માટે આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। તો સૌપ્રથમ તો તમારું નવું ચૂંટણી કાર્ડ બનાવવા માટે અથવા તો તેનું ફોર્મ ભરવા માટે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલી લેવાનું છે। ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલ્યા બાદ તમારે અહીં સર્ચમાં જવાનું છે અને સર્ચમાં જઈને લખવાનું છે વોટર ઈસીઆઈ। જેવું તમે વોટર ઈસીઆઈ લખશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે અને નીચે સરકારશ્રીની જે ઓફિશિયલ વેબસાઇટ હશે તે જોવા મળશે। તમારે તે watereeci.gov.in વેબસાઇટ ખોલી લેવાની છે। જેવી રીતે વેબસાઇટ ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। અહીં ચૂંટણી કાર્ડને લગતા અલગ અલગ સુવિધાઓ તમને મળી રહેશે। ચૂંટણી કાર્ડ, નવું ચૂંટણી કાર્ડ, ચૂંટણી કાર્ડમાં સુધારો, ચૂંટણી કાર્ડ ડાઉનલોડ, એસઆરઆઈ યાદીનું નામ લિસ્ટ ડાઉનલોડ, આ તમામ વિગતો તમે અહીંથી જોઈ શકશો। ત્યારબાદ હવે આપણે જોઈએ કે નવું ચૂંટણી કાર્ડ બનાવવા માટે આપણે શું કરવું। તો નવું ચૂંટણી કાર્ડ બનાવવા માટે આપણે અહીં જે 6 નંબરનું ફોર્મ છે તે ભરવાનું થશે। અને આ 6 નંબરનું ફોર્મ 18 વર્ષ કે તેથી ઉપરના જ વ્યક્તિઓ ભરી શકે। જો તમારી ઉંમર 18 વર્ષ કરતાં ઉપર હોય તો તમે આ નવું ચૂંટણી કાર્ડ બનાવી શકશો। તેના માટે તમારે સૌપ્રથમ તો 6 નંબરનું ફોર્મ ભરવાનું થશે અને આ 6 નંબરનું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તો તમારે લોગિન આઈડી બનાવવાની જરૂર પડશે। જો તમે લોગિન આઈડી બનાવી તો સૌપ્રથમ તમે અહીં લોગિન ઉપર જઈ અને તમારો મોબાઈલ નંબર ઓટીપી નાખીને લોગિન કરી શકશો। અને જો તમે લોગિન આઈડી ન બનાવી અને આ વેબસાઇટમાં નવા જ હોય તો સૌપ્રથમ તો તમારે સાઇનઅપ ઉપરમાં જઈ અને નવી લોગિન આઈડી બનાવવાની થશે। તો ચાલો આપણે નવી લોગિન આઈડી બનાવીએ। તો સાઇનઅપ ઉપર ક્લિક કરવાનું છે। સાઇનઅપ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। ત્યાં સૌપ્રથમ તો તમારો મોબાઈલ નંબર આ ખાનામાં નાખી દેવાનો છે અને તમારી ઈમેલ એડ્રેસ જો નાખ્યું હોય તો અહીં નાખી શકાય છે, ઓપ્શનલમાં છે, જો તમે ન નાખો તો પણ ચાલશે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખી અને આ ચેપ્ટા કોડ દર્શાવેલો છે તે આ ખાનામાં નાખી દેવાનો છે। ત્યારબાદ તમારે કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે। જો તમે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફર્સ્ટ નેમ નાખવાનું ઓપ્શન આવી જશે। ત્યાં તમારું નામ નાખી દેવાનું છે। સેકન્ડ નેમમાં તમારા પિતાનું નામ નાખી દેવાનું છે। ત્યારબાદ તમારી જન્મ તારીખ નાખવાનું ઓપ્શન આવી જશે। તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો ઓપ્શન આવી જશે અને તમારો પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ નાખવાનો ઓપ્શન આવી જશે। આ તમામ વિગતો નાખ્યા બાદ તમારે નીચે જે ઓટીપી રિક્વેસ્ટનું જે ઓપ્શન દર્શાવેલું છે તેના પર ક્લિક કરી અને ઓટીપી મેળવી લેવાનો છે। ઓટીપી મેળવ્યા બાદ ત્યાં નાખી અને તમારે આવી રીતે રજિસ્ટ્રેશન કરી લેવાનું છે। રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમને લોગિનનું ઓપ્શન દર્શાવેલું છે તેના ઉપર જઈ અને તમારે લોગિન કરી લેવાનું છે। જો તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તમે બે રીતે લોગિન કરી શકશો। સૌપ્રથમ તો તમે હમણાં જે મોબાઈલ નંબર દ્વારા રજિસ્ટ્રેશન કર્યું હોય તે મોબાઈલ નંબર દ્વારા અને ઈમેલ આઈડી દ્વારા અને ઇપિક આઈડી દ્વારા, એટલે કે તમારા ચૂંટણી કાર્ડ નંબર દ્વારા, આ 3 રીતે તમે આમાં લોગિન કરી શકશો। સૌપ્રથમ તમારે આ ખાનામાં મોબાઈલ નંબર તમારો નાખી દેવાનો છે અથવા તો જીમેલ આઈડી અથવા તો તમારો ચૂંટણી કાર્ડ નંબર। ત્યારબાદ આ જે કેપ્ચા કોડ દર્શાવેલો છે તે અહીં નાખી દેવાનો છે। ત્યારબાદ નીચે જે રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરી અને તમારે ઓટીપી મેળવી અને જે 6 આંકડાનો ઓટીપી આવે તે ખાનામાં નાખી અને લોગિન કરી લેવાનું છે। જો તમે તમારા મોબાઈલમાં તમારો લોગિન આઈડી પાસવર્ડ નાખી અને લોગિન કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો હવે આપણે નવું ચૂંટણી કાર્ડ બનાવવા માટે અહીં ફિલ 6 નંબરનું ફોર્મ છે તેના ઉપર ક્લિક કરવાનું છે। જેવું તેના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો આપણે અહીં ગુજરાતીમાં કરી નાખવાનું છે, તે માટે અહીં 3 લાઈન દર્શાવેલી છે તેના ઉપર જવાનું છે। જેવું 3 લાઈન ઉપર જશો એટલે આપણને નીચે ટ્રાન્ઝેક્શનનું ઓપ્શન દર્શાવેલું છે તેમાં જઈને આપણે ગુજરાતીમાં ટ્રાન્ઝેક્શન કરી નાખવાનું છે, જેથી આપણને ફોર્મ ભરવામાં સરળતા રહે। તો સૌપ્રથમ તો આપણે અહીં જે પહેલા ખાનામાં રાજ્ય સિલેક્ટ કરવાનું આવશે ત્યાં આપણું રાજ્ય સિલેક્ટ કરી અને નીચે આપણો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે। આટલી વિગત પસંદ કર્યા બાદ નીચે આપણે વિધાનસભા સિલેક્ટ કરવાની છે। આપણી જે પણ વિધાનસભા લાગતી હોય તે સિલેક્ટ કરી લેવાની છે। તમારી વિધાનસભા સિલેક્ટ કર્યા બાદ તમારે નીચે જવાનું છે અને બે ઓપ્શન દર્શાવેલા છે કે ન્યૂ ઇલેક્ટોરલ, એટલે કે જો તમે નવું ચૂંટણી કાર્ડ બનાવવા માંગતા હોય તો અહીં ક્લિક કરવાનું છે। અને જો તમારું જૂનું ચૂંટણી કાર્ડ હોય પરંતુ એસઆરઆઈ 2025માં નામ ન આવ્યું હોય તો તમારે આ સિલેક્ટ કરવાનું છે। આપણે નવા ચૂંટણી કાર્ડ માટે સૌપ્રથમ તો ન્યૂ ઇલેક્ટોરલ રોલ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ નીચે આપણે અહીં પહેલા ખાનામાં ઇંગ્લિશમાં આપણું પ્રથમ નામ નાખવાનું છે અને મધ્યમ નામ એટલે કે પિતાનું નામ નાખવાનું છે। તેવી જ રીતે નીચે ગુજરાતીમાં પણ આપણું પ્રથમ નામ એટલે કે આપણું નામ નાખવાનું છે અને આપણા પિતાનું નામ નાખવાનું છે। આ વિગત ભરી લેવાની છે। ત્યારબાદ આપણે નીચે અટક નાખવાનું ઓપ્શન આવી જશે। ત્યાં આપણી અટક પહેલા ખાનામાં ઇંગ્લિશમાં નાખી દેવાની છે અને નીચે ગુજરાતીમાં નાખી દેવાની છે।
ત્યારબાદ આટલી વિગત ભર્યા બાદ આપણને અહીં એક ફોટો અપલોડ કરવાનો ઓપ્શન આવી જશે, જ્યાં આપણો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો થશે. તો આ ફોટો તમારા મોબાઈલમાં પાડી લેવાનો છે અને આ મોબાઈલમાં ફોટો પાડ્યા બાદ આ ફોટોને તમારે 2 MB સુધીનો અપલોડ કરી શકશો. તો તેના 2 MB સુધીનો કન્વર્ટ ગૂગલમાં જઈને કરી અને ફોટો અપલોડ કરી લેવાનો છે. ત્યારબાદ આપણે નીચે સંબંધમાં જવાનું છે અને જો તમે તમારા સંબંધમાં પિતા હોય તો પિતા અહીં સિલેક્ટ કરવાનું છે અને જો પતિ હોય તો નીચે પતિ પણ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવી જશે. તો તેમાં પતિ સિલેક્ટ કરી લેવાનું છે. જે પણ સંબંધીનું નામ તમે પાછળ લગાવવા માગતા હોય તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ નીચે સંબંધીના નામ અહીં નાખવાનું છે અને અહીં તેમનું ઇંગ્લિશમાં નામ નાખવાનું છે, એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં નાખવાનું થશે. ત્યારબાદ અટકમાં પણ એવી રીતે પહેલા ખાનામાં ઇંગ્લિશમાં નાખવાનું થશે અને ગુજરાતીમાં. તો આવી રીતે તમારે સંબંધી સિલેક્ટ કરી અને પિતા અથવા તો પતિનું નામ નાખી દેવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ તો મોબાઈલ નંબર નાખવાનો ઓપ્શન આવી જશે. ત્યાં જો તમારો પોતાનો જ મોબાઈલ નંબર હોય તો અહીં 100 ઉપર ક્લિક કરવાનું છે અને જો તમારા સંબંધીનો મોબાઈલ નંબર હોય તો ઉલ્લેખનીય સંબંધી તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ ખાનામાં મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને જો તમે જીમેલ આઈડી નાખવા માગતા હોય તો જીમેલ આઈડી સિલેક્ટ કરી અને અહીં જીમેલ આઈડી નાખી દેવાની છે. ત્યારબાદ આપણે આધારની વિગત નાખવાની થશે. ત્યાં સૌપ્રથમ તો જો તમે આધાર કાર્ડ ધરાવતા હોય તો આધાર કાર્ડ નંબર ઉપર ક્લિક કરવાનું છે અને જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો મારી પાસે આધાર કાર્ડ નંબર નથી હોવાથી હું મારો આધાર કાર્ડ નહીં આપી શકું, તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે લિંક નાખવાનું ઓપ્શન આવી જશે. ત્યાં પુરુષ હોય તો પુરુષ ઉપર, સ્ત્રી હોય તો સ્ત્રી ઉપર તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે જન્મ તારીખની વિગત અહીં પસંદ કરવાની થશે, એટલે કે તમારી જન્મ તારીખ પસંદ કરવાની થશે અને જન્મ તારીખ પ્રમાણે તમારે કોઈપણ એક દસ્તાવેજ પણ અપલોડ કરવાનો થશે. તો તમારી જન્મ તારીખમાં જે પણ દસ્તાવેજ આવે તેમાં કોઈપણ એક દસ્તાવેજ તમારે અહીં અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ આ દસ્તાવેજની વાત કરીએ તો આ દસ્તાવેજ પણ 2 MBથી ઓછો હોવો પડે. NPG, JPG અથવા તો PDF ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો હવે આપણે સરનામાની વિગત નાખવાની થશે. સૌપ્રથમ તો આપણું અહીં મકાન નંબર નાખવાનું થશે. ત્યારબાદ અહીં આપણે ગુજરાતીમાં મકાન નંબર નાખવાનું થશે. તેવી જ રીતે આપણને અહીં ઇંગ્લિશમાં આપણો મોહલ્લો, સ્થાન એટલે કે શેરી નાખવાની થશે. અહીં ગુજરાતીમાં શેરી નાખવાની થશે. તેવી જ રીતે ગામ એટલે કે આપણું ગામનું નામ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં. ત્યારબાદ આપણી પોસ્ટ ઓફિસ કઈ લાગે છે અને પિનકોડ નંબર. ત્યારબાદ આપણે નીચે જોઈએ તો તાલુકો અહીં નાખવાનો થશે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં અને આપણો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે અને રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે આ તમામ વિગતો નાખ્યા બાદ આપણે એક રહેણાંકનો પુરાવો પણ અહીં અપલોડ કરવાનો થશે. તે રહેણાંકનો પુરાવો આપણે સિલેક્ટ કરી લેવાનો છે અને અહીં પણ ઉપર રહેણાંકનો પુરાવો સિલેક્ટ કર્યો તે રહેણાંકનો પુરાવાનો ફોટો આપણે અહીં અપલોડ કરવાનો થશે અને સિલેક્ટ ફાઇલ ઉપર જઈ અને તમારે રહેણાંકનો પુરાવો અપલોડ કરી દેવાનો છે. ત્યારબાદ જો તમે અપંગ કે દિવ્યાંગતા ધરાવતા હોય તો તમારે તે અહીં સિલેક્ટ કરી લેવાનું છે અને જો તમે અપંગ કે દિવ્યાંગતા ન હોય તો તમારે આ સિલેક્ટ કરવાનું નથી. ત્યારબાદ જોઈએ તો મારા પરિવારના સભ્યોની વિગત જે મારા હાલના સરનામી મતદાર યાદીમાં પહેલેથી સામેલ છે અને હું તે સાથે હાલ રહું છું, એટલે કે તમારા કોઈ પણ પરિવારનું ચૂંટણી કાર્ડ નંબર હોય તો તેની વિગત અહીં નાખવાની થશે, કારણ કે તમારા પરિવાર સાથે તમારું નામ જોડાય છે. ત્યારબાદ અહીં જો તમારા પરિવારનું નામ એટલે કે જેનું પણ ચૂંટણી કાર્ડમાં નામ હોય તેનું માતા પિતા દાદા દાદીનું નામ નાખવાનું થશે. ત્યારબાદ અહીં અરજદારનો સંબંધ નાખવાનો થશે, કોનું તમે ચૂંટણી કાર્ડ અપલોડ કર્યું છે અને અહીં તેમનો ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો થશે. આટલી વિગતો તમારે ભરવાની થશે. ત્યારબાદ અહીં એક ડિક્લેરેશન ફોર્મ ભરવાનું થશે. ત્યાં સૌપ્રથમ તમારા પિતાનું નામ નાખવાનું થશે. અહીં પિતાનું જે પણ ચૂંટણી કાર્ડ નંબર હોય તે નાખવાનું થશે. માતાનું નામ નાખવાનું થશે. માતાનો ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો થશે. આટલી વિગત ભર્યા બાદ તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને અહીં તમારે હું ભારતનો નાગરિક છું અને જન્મ છું, તમારું ગામનું નામ નાખી દેવાનું થશે, રાજ્ય સિલેક્ટ કરવાનું થશે અને અહીં તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો થશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીં આપણું સ્થળ નાખવાનું થશે. અહીં આપણી તારીખ આપોઆપ આવી જશે, આપણે જે તારીખે પણ ફોર્મ ભરતા હશે તે તારીખે. ત્યારબાદ આપણે અહીં આગળ વધવાનું છે. જ્યારે આગળ વધશો ત્યારબાદ નીચે તમને એક કેપ્ચા કોડ દર્શાવેલો હશે. આ જે કેપ્ચા કોડ દર્શાવેલો છે તે આ ખાનામાં નાખી દેવાનું છે અને જે પૂર્વાવલોકન કરો અને સબમિટ કરો તેના પર ક્લિક કરી અને તમારું ફોર્મ સબમિટ કરી દેવાનું છે. તો હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી જ અવનવી અપડેટ મળતી રહે. આભાર.